ના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે, જે આખી ઘટના સર્જાઈ હતી। ગજરાજ એકદમથી બેકાબુ બની ગયા અને જે આખો જે કાફલો હતો તે ગજરાજ પાસે દોડી આવ્યા હતા અને તેમને કાબૂમાં લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, કારણ કે આસપાસ લોકો ઊભા હતા, જે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઊભા હતા। તેમને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ધ્યાન રાખતા એકદમ જ દોડાદોડીનો મામલો થઈ ગયો હતો। એકદમ ભાગદોડ મચી ગઈ હતી, કારણ કે ગજરાજ એકદમથી બેકાબુ બની ગયા હતા। એટલા માટે રસ્તા પરથી જે લોકો હતા, રસ્તા પર ઊભા હતા, જે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની ઝાંખી મેળવવા માટે રોડ રસ્તા પર ઊભા હતા, તેમને સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા, એટલે કે રસ્તા પરથી દૂર તે લોકોને લઈ જવામાં આવ્યા હતા, કારણ કે એકદમ જ જે ગજરાજ છે તે બેકાબુ બની ગયા હતા અને તેમને કાબૂમાં લાવવા માટેના અત્યારે તમામ પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ આજે ઘટનાનો વિડીયો સામે આવ્યા, તેના હવે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એકદમથી જ આખી પરિસ્થિતિ છે તે બેકાબુ બની જાય છે અને ત્યારબાદ તમામ જે લોકો છે તે લોકો એ ગજરાજ પાછળ દોડે છે અને ત્યારબાદ તેને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। પરંતુ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અથવા તો એક પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત ન થાય તેને લઈને સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એ આખી ઘટના પણ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહી છે કે જ્યાં એકદમ જ ગજરાજ જે છે તે દોડતા આવી રહ્યા છે, બેકાબુ બની જાય છે અને પાછળ તમામ જે લોકો છે તે પણ દોડતા આવી રહ્યા છે। રસ્તા પર ઉભેલા જે ભક્તો છે તેમને સાઈડ પર કરવામાં આવી રહ્યા છે, તેમને રસ્તા પરથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે અને જેના કારણે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અથવા તો કોઈ પણ વ્યક્તિને ઈજા ન સર્જાય તેને લઈને આ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અત્યારે તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી રહી છે અને લગભગ થોડી જ ક્ષણોમાં કદાચ જે ગજરાજા બેકાબુ બન્યા છે તેમને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને મંદિર પરત મોકલવામાં આવશે। ત્યારબાદ જે રથયાત્રા છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવશે। આ બંને તસવીરો કે જ્યાં ગજરાજા જી તો અત્યારે આ તમામ જે તસવીરો છે તેમાં જોઈ લો કે એક તરફની તસવીર કે જ્યાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં ગજરાજ બેકાબુ બન્યા અને હવેની એ તસવીર કે જ્યાં ગજરાજ જે છે તે હવે કાબૂમાં આવી ચૂક્યા છે, જે આખી પરિસ્થિતિ છે તે નિયંત્રણમાં આવી ગઈ છે। તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ તમામ જે ગજરાજા છે તે નિયંત્રણમાં આવી ગયા છે અને હવે થોડી જ ક્ષણોમાં ધીરે ધીરે જે રથયાત્રા છે તે પણ આગળ વધારવામાં આવશે। જે ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવતું હોય છે તે હોય છે ગજરાજ અને તેમનું ખૂબ જ મહત્વ હોય છે અને આ જે ગજરાજ હોય છે તેમને પણ જે ભક્તો હોય છે તે પૂજતા હોય છે અને એટલા માટે જ જ્યારે ભગવાન રથ લઈને નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે ગજરાજ આગળ ચાલતા હોય છે અને ધીરે ધીરે રથયાત્રા તે પ્રમાણે આગળ વધતી હોય છે। પરંતુ આ પરિસ્થિતિ ક્યાંક થોડી ક્ષણ માટે બેકાબુ બની, પરંતુ તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી અને તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હવે થોડી જ ક્ષણમાં ધીરે ધીરે રથયાત્રા જે છે તે આગળ વધારવામાં આવશે અને જે ભક્તો ક્યાંક આ જે પરિસ્થિતિ અફરાતફરીની સર્જાઈ હતી તેમાં થોડો ઘણો ભક્તોમાં ડર જોવા મળ્યો, પરંતુ આજનો આ દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે, ભક્તિમય માહોલ છે અને ભગવાનના દર્શન કરવાના છે। બસ એક જ ચાહ છે ભક્તોની કે ભગવાનના દર્શન થઈ જાય અને એટલા માટે જ આ રથયાત્રા નિહાળવા માટે ભક્તોનો જમાવડો જોવા મળતો હોય છે। આ સીધી એ તસવીર કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા, વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા ઉમટી પડ્યા છે, જે રથયાત્રા છે તેનો લાભો માણવા માટે, ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનની ઝાંખી મેળવવા માટે તે લોકો આજે પધારતા હોય છે અને બસ એક આજનો જ દિવસ છે, વર્ષમાં એક આજનો જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળતા હોય છે, નગરચર્યાએ નીકળતા હોય છે અને એટલા માટે જ તમામ ભક્તો પણ રોડ રસ્તા પર આવી જાય છે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આવી જતા હોય છે। અને સીધી તસવીર કે એક તરફ જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે વિવિધ અખાડાઓ છે
તેમના દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે। આ વખતે ટ્રકની પણ જો વાત કરવામાં આવે તો તે પણ ખૂબ અલગ અલગ થીમ સાથે શણગારવામાં આવી છે। એમસી દ્વારા અલગ મેસેજ આપીને શણગારવામાં આવી છે। વંતારા થીમ પર પણ એક ટ્રક તૈયાર કરવામાં આવી છે। બીજી તરફ જે આ વખતનું સૌથી સફળ ઓપરેશન રહ્યું ઓપરેશન સિંદૂર, એની થીમ પર પણ ટ્રક બનાવવામાં આવ્યો છે। એટલે અલગ અલગ થીમ પર ટ્રક બનાવવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સીધી જ તસવીર અમદાવાદ શહેરની રથયાત્રા કે જે બીજી સૌથી મોટી રથયાત્રા ગણાતી હોય છે અને વહેલી સવારથી ભક્તોનો જમાવડો જોવા મળ્યો। સૌથી પહેલા વાત કરવામાં આવે તો મંગળા આરતી થાય છે, ત્યારબાદ પહિંદ વિધિ થાય છે, ત્યારબાદ ભગવાનનો જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવતો હોય છે અને હવે શહેરમાં અમદાવાદ શહેરમાં ભગવાનનો રથ આગળ વધી રહ્યો છે અને ધીરે ધીરે તેઓ ભક્તોને દર્શન આપતા જાય છે અને ત્યારબાદ થોડી ક્ષણોમાં તેઓ સરસપુર ખાતે પણ પહોંચશે અને ત્યાં આગળ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવશે। એક મોટું આખું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે અને ત્યાં આગળ તમામ જે ભોજનની વ્યવસ્થા છે તે પણ થતી હોય છે, પરંતુ તે પહેલાંની આ તસવીરો કે જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો સરસપુરમાં પણ તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે, કારણ કે ભગવાન ત્યાં આગળ પધારવાના છે અને તમામ ભક્તો ભગવાનને વધાવવા માટે સરસપુરમાં પણ રાહ જોઈ રહ્યા છે। આ વખતની ખાસ વાત એ પણ છે કે આ વખતે એઆઈથી તમામ જે મોનિટરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તે ટેકનોલોજી સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો એમસી ખાતે આ તમામ જે અખાડાઓ અત્યારે જોવા મળી રહ્યા છે તે એમસી ખાતે પહોંચ્યા છે અને વિવિધ કરતબો તે લોકો દ્વારા દર્શાવવામાં આવી રહી છે। જીપ પર સવાર તમામ જે લોકો છે તે પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે। અત્યારે તમામ જે અખાડાઓ છે તે એમસી ખાતે પહોંચી ચૂક્યા છે અને તેની તસવીરો સામે આવી રહી છે। તો બીજી તરફ સરસપુરની વાત કરવામાં આવે તો સરસપુરમાં પણ મંત્રોચ્ચાર સાથે મામેરાની જે તમામ જે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મામેરાને લઈને જે તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે ત્યારબાદ હવે વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને બસ ત્યાં આગળ પણ ભક્તો એ જ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન આવે અને તેમને વધાવવામાં આવે, ત્યારબાદ તમામ ભક્તો દ્વારા પ્રસાદ આરોગવામાં આવે, જે આખું મોટું રસોડું તૈયાર કરવામાં આવતું હોય છે ને ત્યાં આગળ જ જે પ્રસાદ છે તે પણ તૈયાર થતો હોય છે। અને આ વખત તો એવી વાત છે કે જે ગજરાજ છે તેમના માટે પણ પ્રસાદ તૈયાર થયો છે અને તે તમામ જે લોકો છે અને આ સાથે ગજરાજ છે તે પણ પ્રસાદ ત્યાં આગળ આરોગશે। આ તમામ તસવીરો અત્યારે રથયાત્રાની સામે આવી રહી છે કે જ્યાં ભક્તોનો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે એએમસી ઓફિસથી સરસપુર તરફ જવા માટે દિલીપદાસજી મહારાજ પણ રવાના થયા છે અને તેમના દ્વારા પણ તમામ જે સરસપુર ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે વિધિ થઈ રહી છે તેના પર તેમના દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। તો સરસપુરમાં મામેરાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને તેને લઈને જે વિધિ કરવામાં આવે છે તે પણ શરૂ થઈ ગઈ છે। તો એમસી ઓફિસથી તમામ ટ્રકો ખાડિયા તરફ રવાના પણ થઈ ચૂક્યા છે અને એમસી તરફ તમામ જે અખાડાઓ છે તે પહોંચ્યા છે। તો એક તરફ જે મહિલાઓ છે તે ભજન ગાતી જોવા મળી છે, વાજતે ગાજતે ભગવાનના રથને આગળ વધારવામાં આવી રહ્યો છે અને નાચતે ગાજતે ભગવાનને આગળ વધારવામાં આવી રહ્યા છે। ભગવાનનો રથ જે છે તે આગળ વધારવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથ અને સાથે તેમના ભાઈ બલભદ્ર અને સાથે તેમના બહેન સુભદ્રાજી અને તમામ અત્યારે પોતાના રથ પર સવાર થઈને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે।
રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને કંટ્રોલ રૂમમાં સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। તમામ જે ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે કંટ્રોલ રૂમમાં સતત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। રથયાત્રાને લઈને સુરક્ષા તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે। रथयात्रा सुबह 7 बजे शुरू हो गई है और यहाँ के मैं कंट्रोल रूम में चेक कर रहा था कि एआई का जो सिस्टम है वो किस हिसाब से काम कर रहा है। तो वो मतलब काफ़ी जो हमने ड्रोन्स लगाए हुए हैं उनकी भी फीड यहाँ आ रही है। कुछ स्टैटिक सीसीटीवी वगैरह जो एक्स्ट्रा लगे हुए हैं उनकी भी फीड आ रही है। तो उसमें एक पर्टिकुलर एरिया में कितने मतलब हेड काउंट कितने हैं उसके हिसाब से अलर्ट जनरेट हो रहे हैं और हम आगे उसको ज़रूरी हो तो पास कर रहे हैं।